જય માતાજી મિત્રો, જય બાબા સીતારામ। ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। કેમ છો? મજામાં જ છે ભાઈ? તમે મજામાં છો તો હું પણ મજામાં જ છું। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ। અને આજે છે 15મી ઓગસ્ટ। 15મી ઓગસ્ટની તમને હાર્દિક શુભકામના। તો હજી પહેલાં કારખાને જવાનું છે આપણે બે બહેનોને મૂકવા, અને મારા પાટા લઈ તો હજી રોકાણેલા છે। અત્યારે જવાના જ છે, હમણાં 9-10 વાગે પહેલાં કારખાને જવું છે, અને પછી ટેમ રહે ત્યાંથી આવીને તો નિશાળે જવાનું છે। તો પહેલાં જવું છે આપણે કારખાને, મૂકતા આવી બે બહેનોને, પછી જઈ નિશાળે। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। મસ્ત સવાર થઈ ગયું છે। કાન દીધું ગાવ હાલો ભાઈ, મૂકતા આવી બે બહેનોને। તો આવી ગયા છીએ ભાઈ અમારા ભાટીગડા ગ્રામની પ્રાથમિક શાળાએ। જો તમે ફૂલ તૈયારીમાં જ છે ભાઈ, ધ્વજવંદન કરવાની તૈયારી છે ભાઈ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો।
શાળા પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ત્યારબાદ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે દર વર્ષે સ્વતંત્રતા પર્વ તેમજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામની અંદર સૌથી વધારે ભણેલી અથવા તો સારું ભણેલી કોઈ દીકરીના હાથે ધ્વજવંદન કરવાની પ્રાવધાન સરકારશ્રી દ્વારા નક્કી કરેલા હોય એ મત મુજબ આપણે દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા ગામની અંદરથી સૌથી ભણેલી દીકરીઓનો અલગ અલગ સંપર્ક કરી અને જે બહેનોને અનુકૂળતા હોય એ બહેનોના હસ્તે આપણે ધ્વજવંદન કરાવીએ છીએ. તો આજરોજ આપણી શાળાની અંદર ધ્વજવંદન કરવા માટે પધારે અહીંયા 1 થી 7 ધોરણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને ઉચ્ચ અભ્યાસ માટે બહાર અભ્યાસ પૂરું કરી એવી અંકિતાબેન સેજલબેનને આપણે અહીં તત્રેથી ધ્વજવંદનની વિધિ માટે આમંત્રણ આપેલ હતું અને શાળા પરિવારનું અને એસએમસી પરિવારનું આમંત્રણને માન આપી અને સેજલબેન આપણી વચ્ચે ધ્વજવંદનની વિધિ સંપન્ન કરવા માટે ઉપસ્થિત છે. તો એમનું આ તકે આપણે એક સન્માન કરવું છે. તો શાળાના શિક્ષિકા એવા ઉષાબેનને હું વિનંતી કરું કે તેમના હસ્તે સેજલબેનને એક સરસ મજાનું પુસ્તક આપી અને એમનું સન્માન પધારો. તે દિવસે આપણું આખું ભારત આઝાદ થયો અને એને કેવી રીતે ચલાવવું, એનું શાસન કેવી રીતે ચાલશે, એમના હસ્તકમાં રહે, કેવી રીતે આપણે દેશ ચલાવવો, કેવી રીતે આગળ વધવું, એના બધા ધારા ધોરણો પણ આપણે 1950 26મી જાન્યુઆરીના દિવસે એ અમલમાં મૂક્યો. એટલે 15મી ઓગસ્ટ છે સ્વતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી ઉજવણી કરીએ છીએ. તો એમ હર હંમેશ આપણે આ બંને દિવસોમાં આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, જે લડવૈયાઓ છે, જેમણે હાજર રહીને પણ દેશ માટે કશુંક ને કશુંક આગળ વધાર્યું છે, પોતાનું યોગદાન આપ્યું. છેલ્લે હમણાં જરૂરી બધી વસ્તુ છે કે જે એક સૈનિક છે દેશની સેવા કરતો હોય છે, એ બોર્ડર ઉપર રહીને કરતો હોય, તો એની સિવાયના તો અઢળક કામો એવા છે કે જે આપણે દેશની અંદર રહીને કરવા પડતા હોય. તો જેટલા લોકો એમાં ખાસ કરીને સ્ત્રીઓ જે 4 મેડલ કે 5 મેડલ આપણે આવેલા છે, એમાં દીકરીઓ દ્વારા જ 2 કે 3 મેડલ આવેલા છે. તો એમણે પણ ખૂબ સારું એવું આપણા દેશનું ગૌરવ વધાર્યું છે. તો એમ જે વ્યક્તિ હોય પોતપોતાની રીતે જેટલી પણ પોતાની ક્ષમતા હોય એ આધારિત આપણા દેશ માટે આપણે કંઈ ને કંઈ કરતા રહેવું જોઈએ. નહીં કે આપણે આખા વર્ષ દરમિયાન ફક્ત આ 2 દિવસો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ દિવસે આપણે દેશભક્તિના ભક્તિ રંગે રંગાઈ જઈએ અને પછી પાછું જેસે તે બપોર પડશે એટલે આપણે જેવા હતા એવા ને એવા થઈ જઈએ. તો એવું નહીં કરતા ધીમે ધીમે કાયમી ધોરણે આપણા હૃદયની અંદર દેશદાજ હોવી જોઈએ. દેશ માટે કંઈક ને કંઈક ઉપયોગી થવાની ભાવના હોવી જોઈએ. આ વર્ષે પણ આપણે અહીંયા બાજુમાં જે અલ્ટ્રાટેક કંપની છે એમના વતી ફૂલ નહીં તો ફૂલની પાંખડીઓ અને એમની જે ટીમ છે એ કંઈક ને કંઈક ઉપયોગી થવા કોશિશ કરતી હોય છે. કે આ વખતે પણ એમને 2-4 દિવસ પહેલા અમારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત કરી કે ભાઈ અમારે બાળકોને નાસ્તો આપવો છે. તો અમે પણ અહીંયા આપણે ગામના સભ્યો મોવડી મંડળને વાત કરી કે ભાઈ આવું એક આયોજન એ લોકો કરે છે. તો એમણે પણ મંજૂરી આપી, શાળામાંથી પણ મંજૂરી આપી અને આપણી વચ્ચે આજે બંને મિત્રો ફૂડ પેકેટની સાથે બાળકોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા માટે પધાર્યા છે. એમનું પણ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. બંને મિત્રોને બંને સાહેબોને વિનંતી છે કે તેઓ પણ પોતાનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર હાજર થાય. ફરી એક વખત આભાર બંને સાહેબોનો. ત્યારબાદ આજના દિવસે ગામની અંદરથી સ્વૈચ્છિક આપણે એક તિથિ ભોજન આપવાનું હોય છે બાળકોને. એમની માટે પણ અમે ગામની અંદર વાત કરી અને એમાંથી આપણે રણજીતભાઈ ઓઢાભાઈ જેઓએ સ્વૈચ્છિક રીતે તૈયારી બતાવી કે ભાઈ 15મી ઓગસ્ટના દિવસે મારા તરફ બાળકોને કંઈક તો કંઈક જમાડવું છે, બટુક ભોજન કરાવવું છે. તો એવા આપણા બટુક ભોજન અને તિથિ ભોજનના દાતા રણજીતભાઈ ઓઢાભાઈને પણ વિનંતી કે પોતે પણ સ્ટેજ ઉપર આવે અને આ તકે અમારે આજે એમનું પણ સન્માન કરવું છે. પધારો રણજીતભાઈ.
4-5 નામો સજેસ્ટ કરીએ કે ભાઈ આપણે આમાંથી કઈ કઈ વસ્તુ અનુકૂળતા આવશે. તો બાળકોએ સેવ ખમણ ઉપર કળશ ઢોળેલો હતો. તો આપણે બધા કાર્યક્રમ આપણો પૂરો થાય પછી બાળકોને સેવ ખમણનો નાસ્તો આપવામાં આવશે. અને એની પહેલા એક વિશેષ આયોજન આજે આપણે કરેલું છે. શાળાની અંદર 15મી ઓગસ્ટ નિમિત્તે રમત ગમતનું એક આયોજન કરેલું છે. એમાં લગભગ ગણો તો આપણી સ્કૂલના 100% બાળકોએ પોતાનું નામ લખાવ્યું. અમે તો સંખ્યા ફાઇનલ થાય ને બીજા નંબરમાં તડકો થઈ જાય તો 11 સાડા 11 થઈ જાય તો પછી બધા વાલીઓ કદાચ ફ્રી ન હોય તો વાતાવરણ આખું થોડું છૂટું પડી જાય. એટલે નક્કી એવું રાખ્યું કે આજના નંબરો આપણે જાહેર કરી દઈશું આજે કે ભાઈ આ ગેમની અંદર પહેલો બીજો ત્રીજો આ 3 ભાઈઓ બહેનો પહેલો બીજો ત્રીજો આવા 3 ભાઈઓ બહેનો અને આવતી 26મી જાન્યુઆરી તે દિવસે યોગાનો યોગ કાંઈ પણ પ્રશ્ન ન થાય અને આપણે આવી જ રીતે બધા એકઠા થઈશું તો એ ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે 26મી જાન્યુઆરીના દિવસે ગોઠવી રાખીશું. જેથી કરીને તે દિવસે માહોલ પણ ઘણો એટલે બધી નથી. હાલો તીખી બેની જાય છે હવે. બોલો ભાઈ ઘરે આવીએ હતા મહેમાન ને મારા પટેલ ને બધે ખાઈ લીધું છે. ખાઈને હવે છે ને એ જાય છે હવે, કારણ કે મોડું થઈ ગયું છે, 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એને. તો એ તો જાય છે પણ આપણે છે ને હાથી હાંકવાનું છે ભાઈ. મારી બેન ને બધે હવે નીકળ્યા છે બધે. હાથી હાંકવાનું છે, અડધું હાંકવાનું બાકી છે ને અડધું હાલી ગયું છે. હાલો બેન પાછા હાથી માઠમાં હવે આવી જાઓ કે રક્ષાબંધનમાં આવીશો પાછા? નહીં આવો? આ તો કેડે અંદર ધીમે ધીમે તો કમ્પ્લીટ મિત્ર ભાઈ હાથી હાંકવાનું કામકાજ હાલતું હતું. હાથી હાલી ગયું છે ને મારા પટેલ લઈ વૈયા ગયા છે. સવારમાં આપણે ગયા હતા નિશાળે પણ વૈયા એવા ધ્વજવંદન કરીને પછી એમાં એવું હતું મારા પટેલ એને જવાનું હતું તો પછી ત્યાંથી વૈયા મારા પટેલ વૈયા ગયા છે નિશાળે. ભાઈ છે ને રમતગમતનો પણ કાર્યક્રમ હતો તો એમાં પણ બધા નિશાળે ભાગ લીધો હતો પણ આપણે ત્યાં હતા નહીં એટલે 2-3 ક્લિપ જડી છે આપણને બીજાના ઓલામાંથી ડેટા લઈને. તો તમને બતાવું, તમે જોઈ લેજો, ક્લિપ મૂકી દઉં, જોઈ લેજો. આવી ગયા ધીમે ધીમે જોઈ લેવાનું. રમત ગમત તમને કેવી લાગી છે કમેન્ટ કરજો આપણને. અને તમે નિશાળે પહેલાં જતા તો એ રમેલા છો કે નહીં જરીક કમેન્ટ કરી દેજો આપણને. બાકી આપણે તો ઘણામાં ભાગ લીધેલો છે તો કમેન્ટ જરૂરથી કરજો તમે મને. કમ્પ્લીટ મિત્રો ભાઈ 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને ગા દોવાનો ટાઈમ થઈ ગયો છે પણ ગા દોઈને એટલે છે ને મસરાન માયકું બહુ થઈ જાય એટલે છે ને ગા દોવાઈ જાય ને પછી ધોવાડો બોવાડો કરી કંઈક રૂમમાં લેતા આવી, રૂમમાં લેતા જઈ માયકું બાયકું ઉટકારી કાઢીએ ને મસરા ને એવું એટલે વાંધો ન આવે. પછી કોરડા ગયા હતા બેનું લેવા અને 8 વાગી ગયા છે. ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તો ખાઈ લઈએ હવે. હાર્દિકભાઈ ની તો અહીંયા છે. હાર્દિકભાઈ જા કે આજ નિશાળે એવું છે? 11 વાગે આવ્યા હતા. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ હવે છે નહીં ખાઈ લઈએ થોડું. તમારે બાકી હોય ને તો ખાઈ લેજો. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈ લીધું છે
અને આજમાં 15મી ઓગસ્ટ હતી એટલે ગામમાં છે ને નિશાળ ત્યાં ગયા હતા. અને અમારા ગામમાં છે ને ભાઈ સરકારી નિશાળ 2 છે, તો આપણે એક નિશાળે નહોતા ગયા ને ગામમાં છે ને ત્યાં ગયા હતા. એક અમારે અહીંયા વાડીઓમાં પણ નિશાળ છે, તો ત્યાં જવાનું છે. પણ એનું ટાર્ગેટ છે આપણે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય ને તે દિવસે જવાનું છે. અને બધાય નિશાળીયા માટે છે ને આપણે ગિફ્ટ લઈને જવાનું છે. તો 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને એટલે આપણે જઈ આવીશું અને ગિફ્ટ લેતા જાઉં. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. અને આજનો વ્લોગ છે ને આપણે અહીં પૂરો કરી. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ફરી પાછા નવા વ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ, જય હિન્દ, જય ભારત.